Friends, welcome to the e-class of Sheikh Khini Das Kanya Vidyalaya. Today we are going to start fourth unit, the adjustment. So far as our lesson is concerned, it is written by Gulzar, one of the most famous personalities of India. It is a very interesting story. We have some limitations regarding time, so we are going to finish it in a go so that we can complete it and may go ahead. We have so many limitations regarding e-class and some facilities. You can understand also what the problem we are facing in the recent time. Okay, so open your page number 40, textbook page number 40. There is glossary section, so we are going to solve some new words of the lesson. I will explain each and every word in Gujarati also. Just take a pen or pencil and you can write the meaning of the word whenever it is necessary for you. જરૂર લાગે ત્યાં તમે ગુજરાતીમાં પણ તમારી ટેક્સ્ટ બુકમાં નોંધ કરતા જજો. ઓકે, હા. Funeral. Funeral means smashan yatra. Funeral means smashan yatra. Ceremony held immediately before burial or cremation. Burial એટલે દફન વિધિ, ક્રિમેશન એટલે અંતિમ સંસ્કાર. દફન વિધિ કે અંતિમ સંસ્કારની બરાબર પહેલાં જે વિધિ કરવામાં આવતી હોય એને કહેવામાં આવશે ફ્યુનરલ. વિસ્પર, સ્પીક સોફ્ટલી, ધીમેથી બોલવું, ધીમેથી ગુપચુપ વાત કરવી. સી હર ઇન ધ બિયોન્ડ, મીટ હર આફ્ટર ડેથ, મૃત્યુ પછી મળવું. અહીંયા જે કેરેક્ટર છે એ બોલે છે કે હું એને મૃત્યુ પછી મળીશ. બાયર મીન્સ નનામી. બાયર મીન્સ નનામી, જેના ઉપર ડેડ બોડી મૂકીને લઈ જવામાં આવતું હોય. એ વુડન ફ્રેમ ઓન વિચ ધ કોપ્સ ઇઝ કેપ્ટ. કોપ્સ મીન્સ શબ, મૃતદેહ. એક એવી લાકડાનું ફ્રેમ સ્ટ્રક્ચર હોય કે જેના ઉપર મૃતદેહને રાખીને લઈ જવામાં આવતો હોય. રેડિયન્ટ મીન્સ ગ્લોઈંગ, તેજસ્વી. બ્રાઇટ, તેજસ્વી, ઝળહળતું એ સંદર્ભમાં. ક્વિબલિંગ એટલે બબડાટ કરવો, બકવાસ કરવો. આર્ગ્યુઇંગ ઓર રેઝિંગ ઓબ્જેક્શન અબાઉટ એન ઇનસિગ્નિફિકન્ટ મેટર. બિનજરૂરી બાબતો વિશે વિરોધ, વાંધો ઉઠાવો કે દલીલ કરવી. ફ્લશ, અ રેડિંગ ઓફ ધ ફેસ કોઝડ બાય ઇન્ટેન્સ ઇમોશન્સ ટર્ન રેડ. ખૂબ જ લાગણીશીલ અથવા શરમને લીધે ચહેરો લાલ થઈ જવો, લાગણીશીલ બનીને ચહેરો લાલ થઈ જવો એ સંદર્ભમાં. પેટી મીન્સ ઇનસિગ્નિફિકન્ટ, તુચ્છ, બિનજરૂરી, તુચ્છ, અલ્પ. ટ્રિવિયલ એટલે તુચ્છ, નજીવું. ઇન્ટરવેન એટલે મધ્યસ્થી કરવી, ઇન્ટરવેન મધ્યસ્થી કરવી. મીડિયેટ, ગેટ ઇન્વોલ્વ ટુ, રિઝોલ્વ કોન્ફ્લિક્ટ. કોઈ રિઝોલ્વ એટલે ઉકેલવું, કોન્ફ્લિક્ટ એટલે ઝઘડો, કોઈ પણ ઝઘડાને ઉકેલવા માટે વચ્ચે પડવું, સામેલ થવું એ સંદર્ભમાં મધ્યસ્થી કરવી. ક્વિપ, ક્વિપ મીન્સ ઉપહાસ કરવો, કટાક્ષ કરવો. મેક અ વિટી રિમાર્ક, રમૂજી ટિપ્પણી કરવી, કોઈકની ટીકા કરવી પણ મજાકમાં ઉપહાસ કરતા એની ટીકા કરવી. રિપ્રિમેન્ડ એટલે ઠપકો આપો, રિપ્રિમેન્ડ, ઠપકો આપો. સ્કોલ્ડ, બેર ધ બર્ન્ટ એટલે ટોલરેટ, ટોલરેટ એટલે સહન કરવું. વોશ આઉટ, મેકિંગ એ સોફ્ટ સાઉન્ડ લાઇક અ વિન્ડ. બોલતી વખતે મોઢામાંથી એવો ધીમો અવાજ, હવા નીકળવાનો ધીમો અવાજ નીકળતો હોય, વોશ આઉટ. મોઢામાં જ્યારે દાંત ન હોય ત્યારે બોલતી વખતે સ્પષ્ટ ઉચ્ચાર ન થતા હોય, પરંતુ હવા આવતી હોય એવો અવાજ આવતો હોય. ઇમ્પ્રેઝનેબલ, ઇઝીલી ઇન્ફ્લુઅન્સ્ડ, સહેલાઈથી પ્રભાવિત થઈ જાય તેવો. ઇમ્પ્રેશનેબલ, સહેલાઈથી પ્રભાવિત થઈ જાય તેવો. પ્રોવોક એટલે કોઝ એંગર, ઈજાનું ગુસ્સાનું કારણ. પ્રોવોક એટલે ઉશ્કેરણી કરવી, ગુસ્સાનું કારણ બનવું એ સંદર્ભમાં. પરેડ, વોક પ્રાઉડલી, ઘમંડપૂર્વક ચાલતા જવું.
ઘમંડપૂર્વક ચાલતા જવું. સ્કૂપ એટલે ભેટી પડવું, બાથમાં લેવું, ભેટી પડવું. એમ્બ્રેસ સમવન ટુ પ્રોટેક્ટ એન્ડ એક્સપ્રેસ વોર્મથ, કોઈકને સુરક્ષા અથવા તો સ્નેહ આપવા માટે ભેટી પડતા હોય, સ્કૂપ. થ્રેશ સજા કરવી, ફટકારવું, બીટ મારવું અથવા ફટકારવું. ટુ ગેટ વન્સ વે વિથ, ટુ મેક અધર્સ ડુ એઝ વન વિશિસ, પોતાની ઈચ્છા મુજબ બીજા પાસે કામ કરાવવું, વાત મનાવવી, આપેલું છે તમને ગુજરાતી એનું. બેરલી ઓડિબલ, ટુ સોફ્ટ અ વોઇસ ટુ બી હર્ડ, એટલો ધીમો અવાજ કે જે જલ્દી સાંભળી ન શકાતો હોય, બેરલી ઓડિબલ. લેશ માત્ર નહિવત સાંભળી શકાય તેવો અવાજ. વેગર્ડ મીન્સ બેટ, શરત લગાવી. બિલોંગિંગ્સ, પોઝેશન્સ, માલિકીની વસ્તુઓ. થિંગ્સ, કાર્ટ અવે, ટેક અવે, લઈ જવું, ખસેડી લેવું, લઈ જવું એ સંદર્ભમાં. ઇમર્ઝન એટલે વિસર્જન કરવું, પાણીની અંદર ડુબાડવાની પ્રક્રિયા હોય, વિસર્જન કરવું એ સંદર્ભમાં. રિલીઝિંગ ઓફ સમથિંગ ઇન ટુ વોટર, પાણીમાં કોઈક બાબતનું વિસર્જન કરવું. પે હીડ ટુ એટલે પે એટેન્શન ટુ, ના પ્રત્યે ધ્યાન આપવું, ના પ્રત્યે ધ્યાન આપવું. ડેમ, ડેમ મીન્સ બેડ. યુઝડ ફોર કર્સિંગ, કોઈકને દોષિત ઠેરવવા માટેનો એક શબ્દ છે, કોઈકને શાપિત તથા દોષિત ઠેરવવા માટેનો એક શબ્દ ઉપયોગ કરવામાં આવે, ડેમ શબ્દ. ટેકન અબેક એટલે સ્તબ્ધ બની જવું, ચોંકી જવું. ટેકન અબેક, સ્તબ્ધ બની ચોંકી જવું. શોક્ડ, સરપ્રાઇઝડ. ઇન્ટોનેશન, રાઇઝ એન્ડ ફોલ ઇન પીચ, રાઇઝ એન્ડ ફોલ, ઉતાર ચઢાવ આવતો હોય. ઇન્ટોનેશન, બોલતી વખતે વાક્યોનો ઉતાર ચઢાવ આવતો હોય. કોલ્ડ અપ, ટૂંટીઓ આવીને બેસવું. રાઉન્ડેડ, ટૂંટીઓ આવીને કે સંકોચાઈને બેસવું એ સંદર્ભમાં. ડિસએસોસિએટિવ પર્સનાલિટી, હવે આ એક મેન્ટલ ડિસઓર્ડર છે, માનસિક એક બીમારીનું નામ છે, ડિસએસોસિએટિવ પર્સનાલિટી. અ મેન્ટલ ઇરેગ્યુલારિટી ઇન પર્સન્સ થોટ્સ, મેમરીઝ, ફિલિંગ્સ, એક્શન્સ ઓર સેન્સ ઓફ આઇડેન્ટિટી, વ્યક્તિના વિચારો, યાદશક્તિ. ફિલિંગ્સ એટલે અનુભૂતિ, લાગણી, એના કાર્યો, અથવા તો કોઈને ઓળખવાની બાબતની અંદર જે અનિયમિતતા જણાઈ આવતી હોય. ડિસએસોસિએટિવ પર્સનાલિટી, ક્યારેક વ્યક્તિને ઓળખે ન ઓળખે, ક્યારેક પોતાની ઓળખ એ પોતે ભૂલી જતા હોય, ભૂતકાળની કેટલીક બાબતો યાદ હોય, વર્તમાન ભૂલી જતા હોય, એ પ્રકારની એક મેન્ટલ ડિસઓર્ડર છે. મોર્ફિંગ એટલે ના સ્વરૂપમાં પરિણમવું. ટ્રાન્સફોર્મિંગ ફ્રોમ વન ઇમેજ ટુ અનધર, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તન થવું. અનબર્ડન, બર્ડન એટલે બોજ, અનબર્ડન એટલે બોજ રહિત. રિલીવડ એટલે આરામ કે હવાશના સંદર્ભમાં. સ્ટન એટલે સ્તબ્ધ બની જવું, ચોંકી જવું. ધોતી, સારી. પંજાબીની અંદર, પંજાબી ભાષાની અંદર, પંજાબી લોકો પોતાની ભાષામાં સારીનો શબ્દ ઉપયોગ ધોતી માટે કરતા હોય. હવે જુઓ તમારા પેજ નંબર 38 ઉપર લેશન શરૂ કરીએ આપણે. તો એડજસ્ટમેન્ટ, હવે તમારી બુકમાં તમે ધ્યાન આપશો, પેજ નંબર 38 ઉપરથી આપણે લેસન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. અમારી એક ભૂલ હતી. Writer confesses here his mistake, that it was their mistake that they did not take their Nana to the funeral of their grandmother, means Nani. નાનીની સ્મશાન યાત્રામાં તેના નાનાને ન લઈ ગયા એ તેમની ભૂલ હતી. હવે એ વખતે નાનાએ શું કહ્યું હતું? ગો ટેક હર અવે, whisper into the ears that I too am on the way, not far behind. Tell him I will see her in the beyond. હવે નાનાએ ધીમેથી બોલ્યા નાની માટે, લઈ જાઓ એને, ગો ટેક હર અવે, ધીમેથી એ બોલ્યા, અને એને કહી દો કે હું પણ એની પાછળ રસ્તામાં જ છું. એટલે નાનીનું ડેથ થયું છે તો એનો મતલબ કે એનું પણ ડેથ હવે બહુ ટૂંક સમયમાં થવાનું છે. નોટ ફાર બિહાઇન્ડ, હું એનાથી બહુ પાછળ નથી. એને કહી દો, ટેલ હર, એને જણાવી દો, આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, કે હું મૃત્યુ પછી તેને મળીશ. વિથ હેવી હાર્ટ્સ વી હોઇસ્ટેડ નાનીઝ બાયર ઓવર અવર શોલ્ડર્સ. વિથ હેવી હાર્ટ્સ, દુઃખી હૃદય, અમે નાનીની બાયર એટલે નનામીને અમારા ખભા ઉપર ઉપાડી. આઈ ટર્ન ટુ લુક જસ્ટ વન્સ, હું એકવાર જોવા માટે પાછા વળીને મેં
એકવાર જોયું એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ. અને મેં જોયું કે નાના ચાલતા બાલ્કનીમાંથી બહારની બાલ્કનીમાંથી પોતાના રૂમની અંદર જઈ રહ્યા હતા. પુલિંગ ધ ડોર શટ બિહાઇન્ડ હિમ. પોતે નારાજ હતા. નાની મૃત્યુ પામી એટલે એનાથી નારાજ હતા, એટલે પોતાની નારાજગી વ્યક્ત કરે છે. નાનીને એક તરફ લઈ જાય છે અને એ પોતે નારાજ થઈને પોતાના રૂમમાં જતા રહે છે. હી હેડ લિવ્ડ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી. 50થી પણ વધુ વર્ષ નાની સાથે રહેલા. સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે ઓફ ધોઝ યર્સ. અને એ બધા જ વર્ષો દરમિયાન રોજ તેનો તેજસ્વી ચહેરો, રેડિયન્ટ ફેસ, તેજસ્વી ચહેરો રોજ એ જોતા. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85. જરૂર તે 85 વર્ષના હશે જ. એન્ડ યટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ. અને તેમ છતાં નાની જે કંઈ પણ કામ કરતી તે પ્રત્યે એ કંઈ ને કંઈ ગ્રમ્બલ એટલે બબડાટ કરતા, કંઈ ને કંઈ બોલ કરતા, બકબક કરતા હશે. હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર. તે નાની નાની બાબતોમાં તેની સાથે ક્વિબલિંગ કરતા, બબડાટ કરતા રહેતા. એઝ ઇફ ધે વેર ટુ પીપલ. જાણે કે તે એવા બે લોકો હોય હુ હેડ જસ્ટ મેરીડ ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ. જાણે કે પ્રથમ નજરમાં પ્રેમમાં એ લોકો પરણી ગયા હોય. એન્ડ વેર સ્ટીલ ડિસ્કવરિંગ ઇચ અધર. અને હજી પણ જાણે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. એટ ટાઈમ્સ પેટી કોરલ વુડ પુશ ધેમ ઇન ટુ લોંગ સાયલેન્સ. ઘણી વાર એવું બનતું કે નાના એવા તુચ્છ ઝઘડા, પેટી કોરલ મીન્સ તુચ્છ ઝઘડા, તેમને લાંબા સમય સુધી શાંતિમાં ધકેલી દેતા. એટલે કે એ લોકો લાંબા સમય સુધી બોલવાનું બંધ કરી દેતા. નાની નાની વાતમાં ઝઘડા થતા અને બોલવાનું બંધ કરી દેતા. ધે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઇચ અધર ફોર ડેઝ ટુગેધર. ઘણા દિવસો સુધી તે લોકો વાત કરવાનું બંધ કરી દેતા. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવેન. જ્યારે અમે એમાં મધ્યસ્થી કરવાનો પ્રયત્ન કરતા. ઇન્ટરવેન મીન્સ મધ્યસ્થી કરવી. જ્યારે અમે મધ્યસ્થી કરવાનો પ્રયત્ન કરતા ત્યારે ઓલ નાના વુડ ક્વિપ. તો નાના એવી રીતે એવું બોલતા, ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ. હોય દીકરા હોય. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઇચ અધર. એકબીજા સાથે એડજસ્ટ થતા સમય પણ લાગતો હોય છે. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. નાનાને વાત કરતાં સાંભળવું એ ખરેખર મનોરંજક બની જતું. મધર વુડ ઓલવેઝ રિપ્રિમેન્ડ અસ. માં હંમેશા અમને ઠપકો પણ આપતી. રિપ્રિમેન્ડ એટલે ઠપકો આપો. હવે માં બોલતી, યુ પીપલ પ્રોવોક હિમ. તમે લોકો એને ઉશ્કેરો છો. પ્રોવોક એટલે ઉશ્કેરવો, ગુસ્સે કરવું, કે તમે લોકો એને ઉશ્કેરો છો. એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બન્ટ. બિયર ધ બન્ટ એટલે સહન કરવું. આમ ડામ સહન કરવા મતલબ કે એને વાત સહન કરવી, કઠોર શબ્દો સહન કરવા. તમે લોકો નાનાને ઉશ્કેરો છો. બાળકોને ઠપકો આપતા માં બોલતી કે તમે લોકો નાનાને ઉશ્કેરો છો અને મારી માતાને એટલે કે નાનીને તે સહન કરવું પડે છે. હર મધર મીન્સ અવર નાની. માતાની મધર એટલે કે અમારી નાની. એન્ડ નાની વુડ વોશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ. અને નાની પણ પોતાના દાંત વિનાના મોઢામાંથી કેટલાક શબ્દો હવા નીકળતી હોય તેવા અવાજ સાથે પોતે બોલતી. બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ ટુ ગ્રેન્ડસન્સ. તમે મારો આભાર માનો કે મેં તમને 2 ગ્રેન્ડસન્સ આપ્યા છે, 2 દોહિત્રા આપ્યા છે. દીકરીના દીકરા એટલે અહીંયા દોહિત્ર થશે. નાઉ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ. અને ઈશ્વર ખાતર હવે તમે ચૂપ થઈ જાઓ તો સારું. માય બ્રધર એન્ડ આઈ વેર એટ અ વેરી ઇમ્પ્રેશનેબલ એજ વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. મારો ભાઈ અને હું બંને એક એવા ઇમ્પ્રેશનેબલ એજ એટલે એક એવી ઉંમરે હતા, જલ્દીથી પ્રભાવિત થઈ જાય તેવી ઉંમરે હતા કે ત્યારે મારા પિતાએ બીજી વાર લગ્ન કર્યા. હી વુડ ઓફન એરોગન્ટલી પરેડ ઇન ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ. ઘણીવાર તે એરોગન્ટલી એટલે ઘમંડપૂર્વક, પરેડ ઇન્ટુ એટલે ગૌરવભેર ચાલતા, આવું ઘમંડપૂર્વક તે ઘરમાં પોતાની નવી પત્ની સાથે આવતા. મધર વોઝ હેલ્પલેસ. માં થોડી નિસહાય હતી. ધેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ. હવે આ વિશે માં કંઈ જ નથી કરી શકતી. બટ નાની ફોટ વિથ હર. પરંતુ નાની તેની સાથે લડતા. એન્ડ સ્કૂપ ધ ટુ ઓફ અસ ઇન ટુ હર આર્મ્સ. અને તે અમને બંનેને પોતાના બાથમાં લેતી, અમને ભેટી પડતી. એન્ડ બ્રોટ અસ ઇન ટુ હર હાઉસ. અને પોતાના ઘરે લઈ આવી. સેઇંગ એવું કહીને કે યુ વોન્ટ ટુ રટ હિયર ડુ સો. નાનીએ મારી માતાને કહ્યું કે તારે અહીં સડવું હોય તો સડજે, બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રેન્ડ ચિલ્ડ્રન ટુ સ્ટે હિયર ટુ ગેટ થ્રેશ બાય ધેર સ્ટેપ મધર. પરંતુ હું મારા ગ્રેન્ડ ચિલ્ડ્રન છે, મારા દોહિત્ર છે, તેને તેની સ્ટેપ મધર એટલે કે સાવકી માતા દ્વારા થ્રેશ એટલે સજા કરવી, ફટકારવું. મારા દોહિત્રને સાવકી માતા દ્વારા એને સજા થવા નહીં દઉં. ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના ઇટ વોઝ નાની.
જો નાનાના માર્ગમાં કોઈ આડું આવે એમ હતું તો તે માત્ર નાની જ હતા. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ. હા, નાનાને જે કહેવું હોય તે સામેથી જ કહેતા, એને રૂબરૂમાં સામે ફેસ ઉપર જ કહેતા. યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય. હા, નાનીને એવું કહેતા કે હું જ્યારે મૃત્યુ પામીશ ત્યારે તમને પસ્તાવો થશે, ખેદ થશે. રિગ્રેટ એટલે પસ્તાવો થવો. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ 2 ચિલ્ડ્રન. તમે આ બંને બાળકોની માતા સાથે વાત પણ કરતા નથી. એટલે નાના કોઈ બાબતથી રાઇટર છે ગુલજાર એની માતા સાથે, એટલે કે પોતાની દીકરીથી કોઈક બાબતે નારાજ હતા, એની સાથે વાત નહોતા કરતા. એટલે કહ્યું કે તમે આ બંને બાળકો છે એની માતા સાથે વાત પણ કરતા નથી. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ. એ લોકો પણ તમારી સાથે વાત નહીં કરે. યુ વિલ સીટ. હવે નેક્સ્ટ પેજ પર જોજો, પેજ નંબર 39. યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ balcony and bath in the sun and your own loneliness. તમે પછી ભલે એકલા જાતે બાલ્કનીમાં બેસી રહેજો, સૂર્યપ્રકાશમાં બેસજો અને એકલતામાં રહેજો. લોનલીનેસ, એકલતા. નાના ઉઠશે બેરલી ઓડિબલી. નાના પણ ન સાંભળી શકાય તે રીતે ધીમેથી બોલતા. આઈ એમ ઓલ્ડર દેન યુ. તારા કરતાં હું મોટો છું. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ. તું જરા રાહ જો, કોણ પહેલું જાય છે, તું કે હું. એટલે કે અહીંયા મૃત્યુ પામવાની વાત થાય છે કે કોનું મૃત્યુ પહેલું થાય છે. હવે જાણે બંનેમાં પહેલાં મૃત્યુ પામવાની એક કોમ્પિટિશન હતી. શી વુડ સિમ્પલી સે. નાની માત્ર એટલું જ કહેતી, યસ યુ વિલ સી. હા, તમે જોજો ને, જસ્ટ વોચ. હા, જોતા જ રહેજો. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. અને નાની ખરેખર નાનાની પહેલાં જતા રહ્યા. નાનીનું મૃત્યુ પહેલાં થયું. નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ. હવે નાના થોડાક ઇરિટેબલ એટલે ચીડિયા બની ગયા, થોડાક ચીડિયા સ્વભાવના બની ગયા. એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર. વેગર મીન્સ શરત, જાણે કે પોતે શરત હારી ગયા હોય. ફોર એ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ. થોડાક દિવસો સુધી ભોજન ઉપર જ પોતાનો ગુસ્સો કાઢતા રહ્યા. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે. પોતાની ખાવાની પ્લેટ હતી, ડિશ હતી, એ ખસેડી દેતા અને કહેતા, ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ. કહી દો એને હું ખાવા નથી ઈચ્છતો. હી ઇમ્પ્રિઝન હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. તેણે પોતાની જાતને બેડરૂમમાં પૂરી દીધા. હા, he imprisoned himself in the bedroom. પોતાની જાતને બેડરૂમમાં પૂરી દીધા. We removed a few of Nani's belongings to make the room livable for Nana. નાના માટે રૂમ રહેવા લાયક, લિવેબલ મીન્સ રહેવા લાયક બને તે માટે નાનીની કેટલીક ચીજ વસ્તુઓ, બિલોંગિંગ્સ, નાનીની માલિકની કેટલીક ચીજ વસ્તુઓ હતી, અમે ત્યાંથી રિમૂવ કરી દીધી, હટાવી દીધી. બટ ઇટ ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ. પરંતુ નાનીની પથારી, નાનીની જે બેડ હતી એ અમને ત્યાંથી હટાવી દીધી નહીં. ઇન ડ્રાય હોલો કોર્સ વોઇસ ઇઝ સેડ. હા, પોતાના કર્કશ અવાજમાં, તરડાયેલા અવાજમાં અમને કહ્યું, લેટ ઇટ બી. એને ત્યાં જ રહેવા દેજો. વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ. હા, નાની પોતે ક્યાં સૂઈ જશે. હવે એના મનમાં એવું હતું કે હજી ક્યાંક નાની આવી જશે તો એ ક્યાં સૂઈ જશે. એન્ડ ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ એશિસ અવે ફોર ઇમર્ઝન. જે દિવસે નાનીના એશિસ એટલે અસ્થિઓને, ઇમર્ઝન એટલે વિસર્જન, જે દિવસે નાનીના અસ્થિને જ્યારે અમારે વિસર્જન માટે લઈ જવાના હતા ત્યારે ધેટ ડે ટુ નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ. તે દિવસે પણ નાના રૂમમાં જ લોક રહ્યા. વેન આઈ વેન્ટ ઇન આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. જ્યારે હું અંદર ગયો ત્યારે મેં નાનાને નાનીની બેડ ઉપર બેઠેલા જોયા. હી જસ્ટ ટચ ધ અર્ન એટલે કળશ. એણે માત્ર કળશને સ્પર્શ કર્યો અને કહ્યું, એન્ડ સેડ ટેક હિમ અવે. હવે અહીંથી જો ડિસઓર્ડર ની શરૂઆત થાય છે. નાનીના અસ્થિનો જે કળશ હતો એના સંદર્ભમાં એમ સમજે છે કે એનું વ્યક્તિત્વ છે, પણ અહીંયા સર્વનામ કયું છે, ટેક હિમ અવે. અહીંયા હર આવવું જોઈએ પણ અહીંયા ટેક હિમ, બરાબર. એટલે અહીંયા એની પર્સનાલિટીમાં થોડુંક ચેન્જ આવે છે. અને કહ્યું ટેક હિમ અવે, લઈ જાઓ એને અહીંથી. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. હા, પોતાના સંપૂર્ણ જીવનમાં તે મારી સાથે લડતા રહ્યા છે. એટલે અહીંયા નાનીનું જે વ્યક્તિત્વ છે એ ભૂલીને જાણે પોતે નાનાનું વ્યક્તિત્વ હોય એ રીતે એના સંદર્ભમાં એ પોતે બોલે છે. પોતાની જાતને નાનીના સ્વરૂપમાં વિચારે છે અને જે કળશ આવ્યો છે, અસ્થિકુંભ છે, એને નાના વ્યક્તિત્વ તરીકે સમજે છે. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. શિફ્ટ એટલે પરિવર્તન. તેના વ્યક્તિત્વમાં જે પરિવર્તન હતું એ ગ્રેજ્યુઅલ એટલે ક્રમશઃ હતું. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ. મેં વધુ તે પ્રત્યે ધ્યાન આપ્યું નહીં.
આઈ ડિડ નોટ પે મચ હિટ ટુ ઇટ ધ ફર્સ્ટ ડે. પ્રથમ દિવસે તમે બહુ ધ્યાન આપ્યું નહીં. બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ. પરંતુ પછીથી તે વધુને વધુ સ્પષ્ટ બનતું ગયું. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ. બીજા એક દિવસે મેં એને નાનીની કફ સિરપ, ઉધરસની દવા પીતા મેં એને પકડી પાડ્યા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપ ફૂલ. એનું ઢાંકણું ભરીને માપતા મેં એને જોયા. એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ. બરાબર એ જ રીતે જેમ નાની માપતી હતી અને પીતી હતી દવા એ રીતે. આઈ આસ્ક્ડ હિમ વોટ ઇઝ ધેટ યુ આર ડુઇંગ. મેં એમને પૂછ્યું કે તમે આ શું કરી રહ્યા છો. I am supposed to do what I am supposed to do then. તો નાનાએ કહ્યું મારે બીજું શું કરવાનું હોય. This damn cuff doesn't let up. આ કફ અહીંથી ઓછો થતો જ નથી, જતો જ નથી. Exactly the same turn of phrase that Nani would have used. બરાબર એવી જ રીતે એ બોલ્યા કે જે નાની બોલતા હતા. He paused, થોડુંક એ અટક્યા, threw me a look, મારી તરફ જોયું, and said, અને કહ્યું, when this bottle gets over, get me a new one. જ્યારે બોટલ પૂરી થઈ જાય મને નવી બોટલ લાવી આપજે. I was little taken aback. હું જરાક સ્તબ્ધ બની ગયો, ચોંકી ગયો. I had never heard him coughing. મેં એમને કદી ખાંસી ખાતા પણ નહોતા સાંભળ્યા. But this was nothing compared to the shock he gave me a few days later. પરંતુ થોડાક દિવસો પછી તેણે મને જે આંચકો કે આઘાત પહોંચાડ્યો તેની સરખામણીમાં આ વાત તો કંઈ જ નહોતી. I told him, નાના, let's go to a saloon. મેં નાનાને કહ્યું કે ચલો આપણે સલૂન જઈએ, હેર કટિંગ બાર્બર શોપ જઈએ. યુ નીડ અ હેર કટ. તમને હેર કટ કરવાની જરૂર છે. આઈ ઇન્સિસ્ટેડ. મેં આગ્રહ કરતાં કહ્યું, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. જો તમે નથી આવવા ઈચ્છતા તો હું બાર્બરને અહીંયા ઘરે બોલાવીશ. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. આ વખતે તેણે મારી સામે જોવાની પરવા પણ ન કરી. હી બિગેન ટુ શેક હિઝ હેડ. તેણે પોતાનું માથું હલાવતા એ બોલવાની શરૂઆત કરી. નો હી વિલ કિલ મી. ના, એ મને મારી નાખશે. હવે અહીંયા હી એટલે પોતે નાની તરીકે અને જે મૃત્યુ પામ્યા છે એ નાના છે. બરાબર એ સંદર્ભમાં એ પોતે વિચારે છે અને બોલે છે કે હી વિલ કિલ મી. પોતે નાની તરફથી બોલે છે કે તે મારી નાખશે મને. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. તેમને મારા હેર શોર્ટ કટ કરેલા હોય એટલે કે પોતે નાની પોતાની જાતને સમજે છે કે હું વાળ ટૂંકા કરાવી નાખીશ તો તેને પસંદ નથી. હી વિલ નેવર એપ્રૂવ. તે ક્યારે પણ સંમતિ નહીં આપે. હિઝ ઇન્ટોનેશન વોઝ નેઝલ. તેમનો બોલવાનો જે ચઢાવ ઉતાર હતો એ નેઝલ એટલે નાકમાંથી એ પોતે બોલી રહ્યા હતા. એક્ઝેક્ટલી લાઇક નાનીઝ. જેમ નાની બોલતા હતા એ જ રીતે એ નાકમાંથી એના ઉચ્ચાર હતા. ઇટ સીમ્સ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. એવું લાગતું હતું કે જાણે પોતે નાની જ હોય અને એ બોલી રહ્યા હોય. આઈ મૂવડ બેક. હું થોડોક હટી ગયો, પાછો હટી ગયો. અ લિટલ વરીડ. થોડો ચિંતિત પણ થયો. આઈ હેડ અ ફ્રેન્ડ ડૉક્ટર કે.ડી. કામ્બલે, અ સાયકાટ્રિસ્ટ. મારે એક મિત્ર હતા ડૉક્ટર કે.ડી. કામ્બલે જે એક સાયકાટ્રિસ્ટ હતા. આઈ કોલ. મેં એમને બોલાવડાવ્યા. હી ટોક ટુ નાના એટ લેન્થ ફોર અવર્સ. કલાકો સુધી તેણે નાના સાથે લાંબી વાતો પણ કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ ક્વાઇટ. મોટાભાગે નાના બિલકુલ કેપ ક્વાઇટ એટલે ચૂપ રહ્યા, બહુ બોલ્યા નહીં. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામ્બલેઝ ક્વેરીઝ. ડૉક્ટર કામ્બલેના મોટાભાગના પ્રશ્નોનો એણે જવાબ પણ ના આપ્યો. બટ વેન હી ડીડ હી સ્પોક લાઇક નાના નોર્મલી ડીડ. પરંતુ જ્યારે બોલ્યા ત્યારે નાના જે સામાન્ય રીતે બોલતા એ જ રીતે પોતે બોલ્યા. સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ. હવે બીજી બાબત પણ એમાં સ્પષ્ટ થતી ગઈ. ટુ વન ઓફ ધ ન્યુમરસ ક્વેશ્ચન્સ ધેટ ડૉક્ટર કામ્બલે આસ્ક્ડ હિમ. ડૉક્ટર કામ્બલે એમને જે અસંખ્ય પ્રશ્નો પૂછ્યા તેમાંથી એક પ્રશ્ન એમાં એને કહ્યું, ધીસ ઓનલી શી કેન આન્સર. તો નાના એનો જવાબ આપતા કહ્યું કે આનો જવાબ માત્ર તેણી જ આપી શકશે, એટલે નાની જ આપી શકશે. એટલે કે પોતે એવું ઇમેજિન કરતા હતા કે નાની જીવંત છે અને પાછી આવશે ત્યારે જવાબ આપશે. આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ. એને કહ્યું કે જ્યારે પાછી આવશે ત્યારે હું એને પૂછી લઈશ. ડૉક્ટર કામ્બલે શોર્ટ બેક. ડૉક્ટર કામ્બલે એને વળતો પ્રશ્ન કર્યો, વેર હેઝ શી ગોન. તેણી ક્યાં ગઈ છે. ત્યારે નાનાએ એને જવાબ આપતા કહ્યું, ધ એન્ડ ઓફ હિઝ લિપ્સ કર્લ્ડ અપ અ લિટલ ઇન અ સ્માઇલ. તેના હોઠના છેવાડા સ્મિતમાં સહેજ વળ્યા અને બોલ્યા, ઓ શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેર અબાઉટ્સ. તેણી ક્યાં જતી હોય છે તેના વિશે તે ખરેખર મને કંઈ કહેતી જ નથી, મને જણાવતી જ નથી. વેન નાના લેફ્ટ. જ્યારે નાના ત્યાંથી નીકળી ગયા ત્યારે ડૉક્ટર કામ્બલે ડૉક્ટર કામ્બલે કહ્યું, હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ. પરસીવ એટલે માનવું, સ્વીકારવું. કે તમારા નાના છે એ નાની મૃત્યુ પામ્યા છે એ વાતને સ્વીકારી જ નથી શકતા. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ. તેમણે બેવડું જીવન જીવવાની શરૂઆત કરી દીધી છે. ઇનફેક્ટ ધેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. હકીકતમાં નાનીનું જીવન વધારે જીવી રહ્યા છે અને પોતાનું જીવન ઘણું ઓછું જીવી રહ્યા છે.
હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની. તેણે પોતાની જાતને નાની તરીકે વિચારવાની શરૂઆત કરી છે. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર. જે કંઈ પણ થાય છે એ તેણીને જ થાય છે. શી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ. એ તે નાની જ છે કે જેને ખવડાવવાની જરૂર રહેતી હોય છે. શી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્સ્ટી. તે નાની જ છે કે જે તરસની અનુભૂતિ કરે છે. શી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેઇન. તે નાની જ છે કે જે દર્દની અનુભૂતિ કરે છે. એન્ડ શી ઇઝ હુ ટેક્સ ધ મેડિસિન. અને તેણી જ છે જે દવાઓ લેતી હોય છે. હી ઓનલી સોલોઝ ધ પિલ ઓન હર બિહાફ. ઓન બિહાફ એટલે ના વતીથી, અને તે માત્ર એના વતીથી દવાઓ ગળતા હોય છે. આઈ ડ્રોવ ધ ગુડ ડોક્ટર બેક ટુ હિઝ હોમ. મેં એ ભલા ડૉક્ટરને તેના ઘરે મોકલાવી દીધા. હી સેડ ધેટ નાના વોઝ સફરિંગ ફ્રોમ એ સોર્ટ ઓફ ડિસએસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. તેણે એવું કહ્યું કે નાના એક પ્રકારની માનસિક બીમારીથી પીડિત હતા. હવે માનસિક બીમારીનું નામ છે ડિસએસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. ઓકે, ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. હવે આ સ્થિતિ બિલકુલ સમજી શકાય તેવી ન હતી. લિટલ છે નકારાત્મક અર્થમાં આવશે. હી સેડ, તેણે કહ્યું, એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ. અને એમાં સાજા થવાની કોઈ ચોક્કસ ખાતરી પણ નથી. હી સેડ વી વિલ કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ. તો ડૉક્ટરે એવું કહ્યું કે આપણે પ્રયત્ન કરીશું, આપણા શ્રેષ્ઠ પ્રયાસ કરીશું. બટ એટ યોર નાનાઝ એજ ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. પરંતુ તમારા નાનાની ઉંમરે આ પ્રકારની રિકવરી, સાજા થવું એ લગભગ અશક્ય રહેતું હોય છે. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ હી આસ્ક્ડ મી. જ્યારે હું જવાની ત્યાંથી પ્રસ્થાન થવાની પરવાનગી લઈને જવાની તૈયારીમાં હતો ત્યારે ડૉક્ટરે મને પૂછ્યું, ટેલ મી વન થિંગ. મને એક બાબત બતાવો. હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની. તમને શું ફરક પડે છે? તમને શું ફરક પડે છે? પોતાની જાતને નાના માને છે અથવા પોતાની જાતને નાની તરીકે વિચારે છે? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના. તેનાથી શું ફેર પડી જાય છે કે પોતે નાના બનીને પોતે રાયતા એક ખાવાની વસ્તુ છે, ખાવાની વાનગી છે, એ પોતે નાના બનીને રાયતા ખાય છે, ઓર રિફ્યુઝિસ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન ટુ યોર નાની. અથવા તો નાનીમાં પરિવર્તન લઈને પોતે રાયતા ખાવાની ના પાડે તો એનાથી તમને શું ફેર પડે છે? લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. તે ઈચ્છતા હોય તે રીતે એને પોતાનું જીવન જીવવા દો. તમે એને વચ્ચે દખલ નહીં કરો. કારણ કે એની ઉંમર પણ થઈ ગઈ છે અને એ જે રીતે જીવે છે એ રીતે એને જીવવા દો. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. હવે ડૉક્ટરને મળીને પોતે પાછા આવવામાં બહુ મોડા હતા એવું અહીંયા બતાવે છે. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન. પણ હું થોડોક બોજ મુક્ત અનુભૂતિ કરતો હતો. એન્ડ એ લોટ લેસ વરીડ બાય વોટ ડૉક્ટર કામલે હેડ સેડ. અને ડૉક્ટર કામલે જે કહ્યું તેનાથી મારી ચિંતા પણ થોડી ઓછી થઈ ગઈ હતી. આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની. નાનાએ નાની સાથે જે રીતે એડજસ્ટમેન્ટ કરેલું તે રીત પદ્ધતિ વિશે મેં વિચાર્યું. અને વિચાર્યું કે વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. કે અમારે પણ એમની સાથે એડજસ્ટમેન્ટ કરવું પડે. ભલે એ પોતે નાની સાથે એડજસ્ટમેન્ટ કર્યું એના મૃત્યુ પછી, તો અમારે પણ એને એ રીતે એડજસ્ટ થવું જોઈએ. આઈ રીચ્ડ હોમ. હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોકડ ઇન ટુ નાનાઝ રૂમ ટુ વેક હિમ અપ. જ્યારે નાનાને રૂમમાં જગાડવા માટે હું ગયો ત્યારે આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ. મેં એને નાનીની પથારી ઉપર સૂતેલા જોયા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. તેમને જગાડવા માટે મેં એમનો બ્લેન્કેટ ઉપાડ્યો. આઈ વોઝ સ્ટન. હું સ્તબ્ધ બની ગયો. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. નાનીના વસ્ત્રો પહેરીને પોતે સૂતેલા હતા. એટલે અહીંયા મેન્ટલ ડિસઓર્ડર એ એવી ચરમસીમા પર પહોંચી જાય છે કે જેનાથી નેરેટરને પોતાને પણ આશ્ચર્ય થાય છે. ઓકે.